સુરેન્દ્રનગરના વઢવાણના ખેડૂતો આવ્યા છે વિરોધ મેદાને 100 જેટલા પશુઓએ ખેતી પાકમાં નુકસાન કરતા વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોએ પકવેલા શાકભાજી અને કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે। પશુઓ છૂટા મૂકનાર વ્યક્તિ સામે હવે તેમણે કાર્યવાહીની માંગ કરી છે। તમામ ઢોર કોના છે તેના વિશે કોઈ જાતની માહિતી સામે આવી શકી નથી। ખેડૂતોએ સમગ્ર મામલે વઢવાણ પોલીસને જાણ કરી છે। પશુઓને વઢવાણ પાંજરાપોળ ખાતે લઈ જવાયા છે। ખેડૂતોનું કહેવું છે કે કોઈ વ્યક્તિએ છેલ્લા કેટલાક દિવસોથી ઢોર છૂટા મૂક્યા છે, જેના કારણે ખેતીના પાકમાં નુકસાન પહોંચ્યું છે। હાલ ખેડૂતોએ નુકસાનીના સહાય માટેની હવે માંગ કરી છે। અમે 8-10 ખેડૂત ખેતીના ભાગમાં ભેંસું છરતી હતી। રાત આખી 5 દિવસથી સતત આવે છે અને અમે રાત્રે જાવી છીએ। આજ સવારના અત્યાર લગનમાં ડેલે પૂરવા આવી છીએ। કેસ કર્યો છે ફરિયાદી અને અમારે બહુ નુકસાન થયું। કપા વીણેવો હતો 60-70-80 વીઘા જેવો આખી સીમમાં કાયમ આવે જ છે, દરરોજ આવે છે સતત। એ ભાઈ ભરવાડો રહ્યો એ કે મારી નથી, કાયમ નદીમાંથી અમારે કાયમ આવે છે એ ઢોરા અહીંના। એટલે આની વાય કાર્યવાહી કરી અમારે કેસ કર્યો છે। આનો કપા અમારો બધો ખેરી વાળો છે। 15-20 ભેંસો જે સીમમાં છે, રાતથી રાત લાયા તારે માણ અહીંયા પહોંચી છે। એ ધણીશ કે ભાઈ મારી નથી છે એ નહીં, અમારે રાતની માલ આવે આઠવા અમને ખબર જ હોય, પણ નથી માનતા એટલે અમે આ સેવાભાઈ મહાજનમાં પૂરવા આવ્યા છીએ। ધણી કોઈ નો છે। કેટલા વીઘા જમીનને નુકસાન? અમારે જમીન 60 વીઘાનું નુકસાન છે।